નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 11 ભારતનું ન્યાયતંત્રની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથીના ભાગ 5ના સામાજિક વિજ્ઞાનના પાઠ 11નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। આ ઉપરાંત તમારે આ પાઠની પીડીએફ જોઈતી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। તો શરૂ કરીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 11 ભારતનું ન્યાયતંત્ર। વિભાગ એ છે। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। એમાં અહીં જોડકા છે, તો પહેલાની સામે ડી, બીજાની સામે ઈ, ત્રીજાની સામે એ અને ચોથાની સામે બી આવશે। આ રીતના જોડકા થશે। ત્યાર પછી ખરા ખોટા છે। બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું ખરું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું અને સાતમું ખરું। તો પહેલું, બીજું અને સાતમું ખરું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું ખોટા છે। ત્યાર પછી પ્રશ્ન ક છે। પહેલાનો ક, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં અંગ્રેજી, બીજીમાં સર્વોચ્ચ અદાલત, ત્રીજીમાં સર્વોચ્ચ, ચોથીમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અને પાંચમીમાં દેશની। આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી ડ, વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલા પ્રશ્નનો જવાબ આવશે બી 7 વર્ષ અને બીજાનો જવાબ આવશે એ 1 સૂત્રી। ત્યાર પછી ઈ, નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો। એમાં પહેલું, સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। બીજું, કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો અંગે વડાપ્રધાન કોની સલાહ લે છે? તો આવા પ્રશ્નમાં વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતની સલાહ લે છે। ત્રીજું, નજીરી અદાલતને બીજા કયા શબ્દમાં ઓળખીએ છીએ? ન્યાય અદાલતને નિમ્ન અદાલત અથવા તળિયાની અદાલત તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। અ છે, વિભાગ બનો અ, પારિભાષિક શબ્દોની સમજૂતી। એમાં લોક અદાલત, અને ક્ષેત્રાધિકાર બીજું છે। મિત્રો વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી બીજું, વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાત શું છે? ત્યાર પછી ત્રીજું, વિવાદ ક્ષેત્રાધિકાર એટલે શું?
ત્યાર પછી ચોથું, ફોજદારી કેસ અને દીવાની કેસ વચ્ચેનો તફાવત. ત્યાર પછી વિભાગ સી, લોક અદાલત અને તેમનું કાર્ય. આ રીતનો જવાબ છે અહીંયા. પછી નજીરી અદાલત વિશે જણાવો. ત્યાર પછી ત્રીજું, દેશની સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર અંગેની કોઈ સત્તાઓ છે તે જણાવો. ત્યાર પછી ચોથું, તાબાની અદાલતો કોને કહેવામાં આવે છે. ત્યાર પછી પાંચમું, આપણા દેશની ન્યાય પ્રણાલી પિરામિડ આકારની છે, તમે આપણે સી રીતે કહી શકશો. આ રીતનો પિરામિડ આપ્યો છે. ટ્રાયલ અદાલત, પછી જિલ્લા અદાલત, તાલુકા અદાલત, વડી અદાલત, ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલત. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. તો મિત્રો, આ તો આપણું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત મિત્રો, આ પાઠની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, તેથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.